વડોદરા શહેરના પ્રખ્યાત ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફ્રૂટ બજાર અને શાકભાજીના ગોડાઉન પર તંત્ર દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો। આ દરોડા દરમિયાન ફ્રૂટ અને શાકભાજીની વિવિધ વખારો તેમજ દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા ખાસ કરીને દુકાનદારોના ફૂડ રજિસ્ટ્રેશન અને લાયસન્સની ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 6 જેટલી દુકાનો પાસે યોગ્ય લાયસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું। કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન જણાતા પાલિકાની ટીમે કડક કાર્યવાહી કરીને આ તમામ 6 દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધી। કોઈપણ નિયમ કે કાયદો ત્યારે જ અસરકારક બને જ્યારે તેનું અમલીકરણ સતત થતું રહે। એક દિવસ દરોડા પાડીને 6 દુકાનો બંધ કરી દેવાય, પણ જો પછીના દિવસોમાં ચેકિંગ બંધ થઈ જાય તો પરિસ્થિતિ ફરી સરખી થઈ જાય છે। ફ્રૂટ અને શાકભાજી જેવી વસ્તુઓ સીધી લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે। લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર ચાલતી દુકાનોમાં ક્વોલિટી કંટ્રોલ અને સ્વચ્છતાના નિયમો જળવાય છે કે નહીં તેની કોઈ ગેરંટી નથી। તેથી આવી જગ્યાઓ પર સમયાંતરે નહીં પણ નિયમિત વોચ હોવી જોઈએ। લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલી બાબતોમાં પાલિકાએ માત્ર સરપ્રાઇઝ ચેકિંગ કરવાના બદલે એક એવી કાયમી સિસ્ટમ બનાવવી જોઈએ જ્યાં દર અઠવાડિયે કે નિયમિત અંતરે તપાસ થાય, જેથી વ્યાપારીઓમાં પણ કાયદાનો ડર રહે અને ગ્રાહકોને શુદ્ધ વસ્તુ મળી રહે। મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ થ્રુ અમે ખંડેરાવ માર્કેટની પાછળનો જે વિસ્તાર છે આરવી દેસાઈ રોડ, સિદ્ધનાથ રોડ, ત્યાં જે ફ્રૂટ અને શાકભાજીની જે વખારો અને દુકાનો આવેલ છે ત્યાં અમે ચેકિંગ હાથ ધરેલ છે અને તેમને ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન લાયસન્સ છે કે કેમ તેની કાર્યવાહી હાથ ધરેલ છે અને કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ જે થાય છે અને તેનું પણ ચેકિંગ હાથ ધરેલ છે। કેટલીક જગ્યાએ અમને સ્થળ પર જોતા એમની પાસે FSSAI અંતર્ગત રજિસ્ટ્રેશન કે લાયસન્સ ન હતા, એવી અમે 6 દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવી છે અને તેઓને તાત્કાલિક ધોરણે એપ્લિકેશન કરી અને લાયસન્સ મેળવવાની કાર્યવાહી કરવાની। કેટલીક દુકાનોમાં એમની જો લાયસન્સ હતા જે 2024 એટલે લગભગ 2 વર્ષ પહેલાં પૂર્ણ થયેલ હતા, તેઓનું એ મીન્સ એમને એ વસ્તુ ધ્યાને નથી આવી, પણ એમને આપણે ફરી તાકીદ કરી અને એપ્લિકેશન કરાવી અને નોટિસ ઇસ્યુ કરેલ છે। કેલ્શિયમ કાર્બાઇડ જે પહેલાંનો જે ઉપયોગ થતો તે કાર્સિનોજેનિક વસ્તુ છે અને તે જો ખાઈ શકે તો એનાથી કિડનીના અને એપિડેમિક એવા કેટલા બધા રોગો થઈ શકે એવી શક્યતા હોય છે અને ખાસ કરીને કેન્સરનું જોખમ એનાથી રહે છે। હવે FSSAI એપ્રુવલ જે ઇથેનોલ આવે છે, જે પડીકી આવે છે સેશે, ઇથિલિન રાઇપનર તરીકે જે યુઝ થાય છે, એ આપણે FSSAI એપ્રુવલ છે અને જનરલી હવે દરેક જગ્યાએ આપણને વખારોમાં એનાથી જે કેરી પકવે છે તે આપણી ધ્યાને આવેલ છે।